સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાજનેતાઓને રાજકીય મહેચ્છાઓ સાથે જાહેર કરાતા દાન મુદ્દે કડવા પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે। રાજકીય મહત્વાકાંક્ષાઓ પાર પાડવા કેટલાક લોકો દાનની જાહેરાત કર્યા બાદ રકમ જમા ન કરાવતા હોવાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલે આરોપ લગાવ્યા, તો ઉમિયા ધામ સંસ્થાના વડા બાબુ જમનાદાસ પટેલે તેનો સ્પષ્ટ જવાબ આપ્યો। સમાજના દાનેશ્વરીઓ હંમેશા સમાજના હિતમાં દાન જાહેર કરાતા હોવાનું જણાવી બાબુ જમના પટેલે પરોક્ષ રીતે આરપી પટેલના નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો। સાંભળીએ બાબુભાઈ પટેલે શું કહ્યું અને તે અગાઉ કોઈનું પણ નામ લીધા વગર આરપી પટેલે શું કહ્યું હતું। દાનના મુદ્દે વિવાદનો એક નવો ફણગો ફૂટ્યો છે। વાત છે રાજનેતાઓ તરફથી અપાતા દાનના મુદ્દાને લઈને જે નિવેદનબાજી શરૂ થઈ છે, ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓની નિવેદનબાજીઓ પણ સામે આવી છે। ત્યારે ઊંઝા જે ઉમિયા ધામ છે તેના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીએ। બાબુભાઈ, સીધો સવાલ, જ્યારે રાજનેતાઓના દાનને લઈને પ્રશ્નો ઉઠતા હોય, સીધી આક્ષેપબાજી થતી હોય, આપનું શું કહેવું? આક્ષેપબાજી કરનારે ધ્યાન રાખવું જોઈએ। મારે કે ઊંઝા ઉમાનો પ્રમુખ છું, હું દાતા પણ છું। મારે મેં કેટલું દાન કર્યું છે, 31 કરોડ તો જ્યાં બેઠો ત્યાં દાન કર્યું છે। ઘણી જગ્યાએ મારું દાન છે। દાન દેનાર માણસ એનો હાથ હંમેશા ઉપર હોય છે, એ નીચેનો હાથ જોતો હોય છે, ખડેલો તો નથી ને। ખડેલો હાથ હોય તો બ્રેક મારે દાન દેનાર, બાકી બીજું કંઈ થતું નથી। દાન એ બધાને મળતું હોય છે। અમે અહીં બેઠા છીએ, અમારે બહુ ખૂબ કામ ચાલી રહ્યું છે। અહીંયા 400 કરોડનું કામ અહીંયા ઉમિયા કેમ્પસમાં ચાલી રહ્યું છે, છતાં અમને કોઈ તકલીફ નથી પડતી। રાજકારણીઓ પણ અમને દાન આપ્યા છે, દાન આવે છે, કોઈ દાન અમારું રોકાયું નથી। દાન કેમ રોકાય છે એ જે તે વ્યક્તિ વિચાર કરવો જોઈએ। ખાસ કરીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે તેના જે પ્રમુખ છે આરપી પટેલ, તેમની પણ એક ક્યાંક નિવેદનબાજી આ જ પ્રકારના મુદ્દાઓને લઈને સામે આવી છે। સીધો ટાર્ગેટ કરવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે એક જ સમાજની વાત હોય ત્યારે? ના ના ના, એવું નથી। એ એમના મનને જે હોય તે, બાકી અમે દાતાજી બધા દાન દઈએ છીએ, પણ દાનનો હિસાબો જોઈ જ્યાં દાન દેતા ત્યાં વહીવટ સારો હોય તો કોઈ દાન રોકાતું નથી, ક્યાંય દાન રહી બંધ થતું નથી। મેં મારી વાત કરી ને અહીંની ઉમિયા ધામ હોય કે ઉમિયા ફાઉન્ડેશન હોય, વાત તો માં ઉમિયાની અને પાટીદાર સમાજની છે, તો પછી આ પ્રકારની આંતરિક જે વિખવાદવાળી સ્થિતિ તે શાના માટે? એવું કંઈ છે નહીં, તમને લાગતું છે। ઉમિયા ધામ, વિશ્વ ઉમિયા પણ અમારું છે, ઉમિયા ધામ પણ અમારું છે, આખે ઉમિયા માના બધા ભક્તો છે, એટલે આવું મને ક્યાંય દેખાતું નથી। તો પછી રાજનેતાઓના દાનને લઈને આ પ્રકારની જે નિવેદનબાજી તે શા માટે? એ જેને જે લાગે એ કરે। હું રાજકારણમાં છું, એ પહેલાંનો દાતા છું। મને 48 વર્ષ રાજકારણમાં થયા, પણ હું મારું ઘર વર્ષોથી દાન આપતું ઘર છે। મારા દાદા દાન, મારા બાપા દાન, હું પણ દાતા છું। ઉપરવાળાએ અમને છૂટ આપી છે, દેવાનું પણ આપ્યું છે અને દિલ પણ આપ્યું છે। તો અમે બધી જગ્યાએ, કોઈ પણ સ્કૂલમાં, મોટાભાગની સ્કૂલમાં મારું દાન છે, મોટાભાગની શાળાઓમાં વધારે પડતું દાન આપું છું। મેં આ ના કહેવું જોઈએ, મેં કેટલાય ડૉક્ટરો બનાવ્યા, એન્જિનિયર બનાવ્યા। હું છોકરાઓ ભણવામાં મને બહુ રસ છે। તમને પણ કહું છું, કોઈ પણ ગરીબ દીકરો હોય, કોઈ પણ સમાજનો હોય, તેને હું ભણાવું છું, એને મદદ કરું છું। તો રાજનેતાઓ ખાસ કરીને આપેલા કમિટમેન્ટ પૂરા નથી કરતા, આવી નિવેદનબાજી બાબતે તમે શું કહેશો? એવું ના હોય, કોઈ રાજનેતા કે ના કેમ કરે, બધા પૂરા કરે છે, પણ ક્યાં એવું લાગ્યું હોય તો એને બ્રેક મારી હોય। દાન દેનાર દાતા પણ જોતો હોય છે કે મારા પૈસા સારી જગ્યાએ બરોબર વપરાય છે ને, એને એમ લાગે નથી વપરાતો તો બ્રેક મારે। એમાં રાજકારણને અને રાજનેતાને કંઈ લેવા દેવા જ નથી। આ હતા બાબુભાઈ જમનાદાસ પટેલ કે જેમણે દાન મુદ્દે જે વિવાદનો ફણગો ફૂટ્યો તેમાં પોતાની પ્રતિક્રિયા આપી, અને દાતાની જે વાત તેઓ કરી રહ્યા છે તેની સામે જે નિવેદનબાજી સામે આવી રહી છે, વિવાદ ક્યાં સુધી આગળ ચાલશે તે પણ એક મોટો પ્રશ્ન છે। યુવરાજ ઢીલા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। આ અંગે અગાઉ આરપી પટેલના શું શબ્દો રહ્યા હતા આપને સંભળાવીએ। દાન એ કોઈ ઉઘરાણી નથી, એ અંદરની ઈચ્છાથી, સમાજ ભાવનાને વરીને સમાજ માટે કંઈક કરવી છૂટવાની ભાવનાથી આપવામાં આવતું દાન છે।
પરંતુ જ્યારે દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા, તો એવા લોકો માટેનો મારો સંદેશ છે, કોઈ પણ સમાજમાં, આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા, એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય, પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી, મારી અને સમાજની ફરજ બને છે.